સ્ટાર્ટ શું હતું બેટા કે આપણે કીધું કોઈ પણ પરમાણુ લઈએ તો એની ગોઠવણી ત્રણ પ્રકારે શક્ય બને બેટા, યાદ હોય તો એક પરમાણુવીય, દ્વિપરમાણુવીય અને ત્રિપરમાણુવીય. યાદ છે બેટા? કઈ હતી બોલો બેટા? એક પરમાણુવીય, દ્વિપરમાણુવીય અને ત્રિપરમાણુવીય. એમ આપણે એક પરમાણુવીયની વાત કરી હતી તો કોઈ પણ એક પરમાણુવીય ગોઠવણી કરીએ બેટા તો એનો સહવર્ગાંક કેટલો થાય? 2 થાય. કેટલો થાય? 2. કારણ કે એની આજુબાજુ કેટલા ટચ કરશે બેટા? એને 2 કરશે. યાદ આવ્યું બેટા? જો આજે હવે મારે દેખવું છે મારા દીકરાઓ દ્વિપરમાણુવીય, ફરીથી સમજાવું છું, અલગ અલગ દ્વિપરિમાણવીય ગોઠવણી. તો જો બેટા દ્વિપરમાણવીય ગોઠવણી 2 રીતે થાય. કેટલી થાય? 2. કઈ 2 રીતે છે દેખજો બેટા બધા. આ થોડી આકૃતિ મોટી દોરું છું બેટા એટલે તમને બધાને વ્યવસ્થિત થોડી ખબર પડે મારા દીકરાઓ. જો એક આવી ગોઠવણી હોય બેટા, એકના નીચે એક જ, એટલે ઉપર જે રચના છે એવી ને એવી નીચે નો ચેન્જ. બરાબર? બધાને દેખાય છે મારા દીકરાઓ? કોઈને ન દેખાતો હોય પણ જવાબ આપશે, દેખાતો હોય તો વાંધો નહીં. જોડા બધી એક જ સેમ ટાઈમ, કોઈ ચેન્જ નથી આ ગોઠવણીમાં. બીજી ગોઠવણી હું દોરું છું બેટા, એમાં શું ચેન્જ છે ચેક કરજો મારા દીકરાઓ. જો બધી ગોઠવણીમાં ફરક છે મારા દીકરાઓ. હા દેખાશે, સ્પષ્ટ દેખાશે. આપણે આની સેમ ગોઠવણી છે બધાને એ પ્રકારની ગોઠવણી કરી. આની કેવી છે? જો આ એ પ્રકાર છે તો આ એનો બી પ્રકાર થાય અને પાછો એ પ્રકાર આવી જાય. એટલે નીચે પાછો કયો પ્રકાર આવે બેટા? બી પ્રકાર આવે. એટલે દેખો હવે સમજજો બધા. મારે પહેલી આ દ્વિપરમાણુમાં 2 ગોઠવણી શક્ય બને. કાં તો એ પ્રકારની હોય, કાં તો કઈ પ્રકારની હોય બેટા? એ બી પ્રકારની હોય. કઈ પ્રકારની હોય બેટા? એ બી. બરાબર? એટલે યાદ રાખો દ્વિપરમાણુમાં કેટલી ગોઠવણી શક્ય હોય બેટા? 2. કેટલી ગોઠવણી શક્ય હોય? 2. ભાઈ બધાએ બોલવાનું છે, જેટલું બોલશો એટલું વધારે ક્લિયર થશે મારા દીકરાઓ. બરાબર? ભલે આપણે ત્યાં બેઠા, આપણી પદ્ધતિ ખબર જ છે કે આપણે હંમેશા બોલતા બોલતા જેટલું ભણશો ને બેટા એટલું ઝડપથી તમને આવડશે. તો યાદ રાખીશું બેટા દ્વિપરમાણુમાં 2 ગોઠવણી હોય, એ બી પ્રકારની ગોઠવણી હોય ને એ પ્રકારની. જો હવે આપણે આનો મિડલનો અણુ લઈ લઈએ મારા દીકરાઓ. જો ચેક કરીશું આપણને કે આવડી જાય મારા દીકરાઓ. આપણે મિડલ નો પસંદ કરવાનો. ચલો લઈ લો બેટા. તો દેખો આની બોર્ડર છે એ કેટલાને ટચ કરે તો ચેક કરો મારા દીકરાઓ. જો એક આને ટચ કરશે, એક આને ટચ કરશે, એક આને ટચ કરશે અને એક આને ટચ કરશે. આના સિવાય કોઈને નહીં ટચ કરે મારા દીકરાઓ. ડન બેટા? એટલે જો એની બાજુના 4, એટલે જો હું એને બતાવવા માટે આવી ચોરસ રચના દોરું, એના કેન્દ્રને જોડી દઉં. આ 4 ને ટચ કરે એના સિવાય કોઈને ના અડી શકે બેટા. બરાબર? તો એનો મતલબ ભાઈ આનો સહવર્ગાંક કેટલો થઈ ગયો? તો આનો સહવર્ગાંક થઈ જાય મારા દીકરાઓ 4 થાય. કેટલો થાય બેટા? 4. તો યાદ રાખો દ્વિપરમાણુમાં એ પ્રકારની ગોઠવણી હોય તો એનો સહવર્ગાંક કેટલો મારા દીકરાઓ? 4. કેટલો છે મારા દીકરાઓ? 4. પણ અહીંયા દેખો આમાં કોઈ મિડલનો પોઈન્ટ લઈ લો. સપોઝ માની લો કે આ છે મારો બેટા. આને ચેક કરજો બધા. હા બરાબર? ના હોય તો આજે ઘરે આકૃતિ દોરીને ચેક કરે, ખબર પડશે કેટલી એને ટચ કરે છે બોર્ડર. જો એક પહેલા એક આને ટચ કરે, એક આને ટચ કરે, એક આને ટચ કરશે, આને અને આને, એટલે ટોટલ 6 ને ટચ કરશે. કેટલાને ટચ કરશે બેટા? 6 ને. એટલે જો તમે અહીંયા આકૃતિ દોરો તો આને આવું દોરાય બેટા. આપણે પેલો દોરતા હતા બેન્ઝીન દોરાશે. ડર બેટા? તો એનો મતલબ આનો સહવર્ગાંક કેટલો થાય? તો યાદ રાખવાનું બેટા આનો સહવર્ગાંક 6 થાય. કેટલો થાય બેટા? 6. એટલે જો દ્વિપરમાણુય ગોઠવણીમાં યાદ રાખવાનું મારા દીકરાઓ એ પ્રકારની ગોઠવણી હોય તો સહવર્ગાંક 4 અને એ બી પ્રકારની ગોઠવણી હોય તો એનો સહવર્ગાંક કેટલો થાય બેટા? 6 થાય. એટલે જો આનું નામ છે, આનું નામ બોલું છું હવે યાદ રાખજો. હવે આપણે દરેક વખત દ્વિપરમાણુય ગોઠવણી લખી હોય તો આપણને કન્ફ્યુઝન થાય કે સાહેબ એ પ્રકારની છે કે એ બી પ્રકારની છે. તો એને નામ આપેલા છે. જો આનું નામ એને શું આપ્યું છે? આને સીસીપી રચના કહેવાય બેટા. કઈ રચના કહેવાય? સીસીપી. એનું ફૂલ ફોર્મ છે ક્યુબિક ક્લોઝ પેકિંગ. શું નામ છે બેટા? ક્યુબિક ક્લોઝ પેકિંગ. એટલે જો C ફોર ક્યુબિક, બીજો C એટલે ક્લોઝ અને P એટલે પેકિંગ. એટલે સીસીપી નું ફૂલ ફોર્મ શું થાય બેટા?
ક્યુબિક ક્લોઝ પેકિંગ. તો એનો મતલબ ક્યુબિક ક્લોઝ પેકિંગ હશે તો સહવર્ગાંક કેટલો થઈ જાય માં દીકરાઓ બોલો 4 થઈ જાય. એટલે સીસીપી નો સહવર્ગાંક કેટલો થાય બેટા 4. સીસીપી નું ફૂલ ફોર્મ આવડી ગયું, ક્યુબિક ક્લોઝ પેકિંગ. શું થશે બેટા? ક્યુબિક ક્લોઝ પેકિંગ. હવે આનું નામ છે બેટા HCP. હા, એવી પ્રકારની ગોઠવણી હોય તો એનું નામ થાય બેટા HCP, હેક્સા ક્લોઝ પેકિંગ થાય. શું થાય બેટા? હેક્સા. હેક્સા એટલે 6. જો અહીંયા ક્યુબિક, ક્યુબિક એટલે 4, ચોરસ બોલાય તો એ 4 સહવર્ગાંક છે. હેક્સા નો મતલબ થાય 6. 6 ક્લોઝ પેકિંગ એટલે સહવર્ગાંક કેટલો છે બેટા? 6. એટલે હવે કોઈ પણ જગ્યાએ લખ્યું હોય સીસીપી અને એસસીપી તો યુ નો વેરી વેલ કે બધાને ખબર પડી જોઈએ કે ભાઈ એનો સહવર્ગાંક કેટલો થશે. સહવર્ગાંકનું ઇંગ્લિશમાં નામ છે બેટા કોઓર્ડિનેશન નંબર કહેવાય. શું કહેવાય બેટા? કોઓર્ડિનેશન નંબર. સહવર્ગાંકને શું કહેવાય બેટા? કોઓર્ડિનેશન નંબર. આ નીટ વાળા ખાસ યાદ રાખીશું બેટા. નીટમાં કેવું છે બેટા, કેટલાક જગ્યાએ ઇંગ્લિશ વર્ડ યુઝ કરેલા હોય છે પેપરમાં, એટલે આપણે સહવર્ગાંકને ઇંગ્લિશમાં યાદ રાખી શું બોલીશું બેટા? કોઓર્ડિનેશન નંબર કહેવાય. શું કહેવાય બેટા? કોઓર્ડિનેશન નંબર. તો યુ નો વેરી વેલ કે એસસી સીસીપી નો કોઓર્ડિનેશન નંબર એન્ડ એસસીપી નો કોઓર્ડિનેશન નંબર તમને ખબર હોવી જોઈએ મારા દીકરા. બોલો આવડી ગયું બેટા બધાને? આવડી ગયું 100%. તો જો ફરીથી યાદ કરી, એક પરમાણુવીય હોય તો સહવર્ગાંક કેટલો બેટા? 2. દ્વિપરમાણુવીયમાં બે રચનાઓ સીસીપી અને એસસીપી. સીસીપી હોય તો સહવર્ગાંક 4 અને એસસીપી હોય તો સહવર્ગાંક કેટલો થશે મારા દીકરાઓ? બોલો ખબર પડી જાય બધાને કેટલો થશે બેટા? 6. હવે ત્રિપરમાણુવીય આકૃતિ દોરવી શક્ય નથી બેટા. આપણે બધા 3 ડાયમેન્શનની આકૃતિ ન દોરી શકાય, બરાબર? પણ એમાં યાદ રાખવાનું બેટા, ત્રિપરમાણુવીય રચનામાં જો એ પ્રકારની આકૃતિ હોય, કયા પ્રકારની બેટા? એ પ્રકારની, તો એનો સહવર્ગાંક થશે 8. કેટલો થશે? 8. અને બી પ્રકારની હોય એટલે એબી પ્રકારની હશે બેટા તો એનો સહવર્ગાંક 12 છે. કેટલો છે બેટા? 12. એટલે જો આપણે શોર્ટમાં આવું યાદ રાખી શકીએ માં દીકરાઓ. જો આપણે યાદ રાખવા માટે દીકરાઓ આવું યાદ રાખી દઈએ કે એક પરમાણુવીય, યાદ રાખવા માટે બેટા, એક પરમાણુવીય તો હંમેશા સહવર્ગાંક કેટલો થશે બેટા? 2. ચલો એના પછી યાદ રાખવા માટે મારે દીકરાઓ શું યાદ રાખવાનું બેટા? દ્વિપરમાણુવીય. દ્વિપરમાણુવીયમાં બે રચનાઓ એ પ્રકારની અને બીજી આવશે માં દીકરાઓ એ બી પ્રકારની. એ પ્રકારની સહવર્ગાંક 6, એ પ્રકારની સહવર્ગાંક 4 અને એ બી પ્રકારનો સહવર્ગાંક 6. એના પછી મારે યાદ રાખવાનું માં દીકરાઓ ત્રિપરમાણુવીય. કઈ યાદ રાખવાનું બેટા? ત્રિપરમાણુવીય. તો એમાં પણ બે બેટા, એ પ્રકારનો સહવર્ગાંક 8 અને એ બી પ્રકારનો સહવર્ગાંક 12. બોલો આવડી જાય. એટલે તમારે આટલું યાદ રાખી દેવાનું છે આ એમસીક્યુ માટે. આનો યુઝ ક્યાં કરવાનો એ હું આ ચેપ્ટર પૂરું થશે એના છેલ્લા પેજ ઉપર આનો ઉપયોગ શીખવાડીશ. છેલ્લું પેજ, બરાબર? ઓકે, તો ચલો ખબર પડી ગઈ માં દીકરાઓ? પડી ગઈ. ચલો શું બોલીશું? બધા બોલો એટલે આવડી જાય બેટા. એક પરમાણુવીય સહવર્ગાંક 2, દ્વિપરમાણુવીય એ પ્રકારની સહવર્ગાંક 4 અને એબી પ્રકારની સહવર્ગાંક 6. એના પછી ત્રિપરમાણુવીય એ પ્રકારની તો સહવર્ગાંક 8 અને એબી પ્રકારની તો સહવર્ગાંક થશે 12. બોલો આટલે સુધી આવડી ગયું? જો હવે હું બધું હા બોલો માદી. ના, એમાં કોઈ નામ નથી બેટા. કારણ કે બેટા 3 ડાયમેન્શન ફિગર શક્ય નથી, એટલે જ્યાં સુધી તમે ફિગર ના દોરી શકો ત્યાં સુધી એનો આકાર ના કરી શકો. પેલામાં જો આકાર મને મળ્યો બેટા, કયો મળ્યો? કે ચોરસ મળ્યો. 4 સહવર્ગાંકની જોડે તો ચોરસ, એટલા માટે હવે ક્યુબિક ક્લોઝ પેકિંગ એટલે ક્યુબિક એટલે 4. પેલામાં આપણને હેક્સા એટલે 6 ખૂણા મળ્યા માટે આપણે એસસીપી કીધું. ત્રિપરમાણુવીય ડાયમેન્શન આકૃતિ શક્ય નથી આપણા માટે, એટલે આપણે એનો આકાર ના દોરી શકીએ. આકાર ના દોરી શકીએ તો એનું રજૂઆત ના કરી શકાય, એના નામ નથી બન્યા. બોલો ખબર પડી ગઈ? પડી માં દીકરા? લગભગ બંસી હતી ને? હું હા, હું અવાજ ઉપરથી હું ખબર પડી ગઈ બંસી છે. હવે અવાજ કેટલાના ખબર પડવા લાગી, બરાબર બેટા? જો બેટા હવે હું જે ભણાવું છું પ્રશ્નો એ સૌથી આઈએમપી હું ફરીથી કહું છું બેટા, એના પ્રશ્નોનો જવાબ એની આકૃતિમાં છે. એટલે એની ફિગર છે એ મેન છે. પણ એ ફિગર ભણું એ પહેલા હું તમને એક જીકે નો પ્રશ્ન પૂછું. એ જીકે ના પ્રશ્નોનો મને જવાબ, આમ તો જીકે નથી સ્ટડીનો જ છે, પણ કદાચ એક વર્ષ વચ્ચે બ્રેક થયું એટલે કદાચ આપણે ભૂલી પણ ગયા હોય. ઓકે, ગોળાના ઘનફળનું સૂત્ર શું? ભૂલી પણ ગયા હોય. ઓકે, ગોળાના ઘનફળનું સૂત્ર શું?
ભાઈ 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 જો આપણે બાયોલોજી અને મેથેમેટિક્સ આવું ભાગ નહીં કરીએ બેટા, બરાબર? એવું નહીં માનવાનું કે એ ગપ્પા મારે છે બેટા. ભૂલ થાય, માણસથી ભૂલ થાય, મારાથી પણ ભૂલ થાય મારા દીકરા. ચલો બેટા ભાઈ, તું એવું કે ફોર્થ પપ્પા કે લોકો ઊંધો મીનિંગ કાઢશે પછી. હા બેટા, ચલો બેટા જો યાદ રાખો, પેલો અમારે એક ઓમ છે ને, ઓમ એને બધું નવું દેખાય છે બેટા, ઓમ પટેલ ને, એટલે ખાસ. બરાબર માં દીકા? જો બેટા હવે બધા ધ્યાન આપીશું. ગોળાનું ઘનફળ એટલે 4/3 પાઈ r ઘન થાય. યુ નો વેરી વેલ. ચલો સમઘનનું ઘનફળ બરાબર, સમઘનનું ઘનફળ બરાબર ઓકે, બસ 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 બસ. સમઘનનું ઘનફળ થાય લગન થાય. સમઘનનું ઘનફળ થાય લગન, l નો ઘન, બરાબર? એટલે લગન થાય. ઓમ ખબર પડી માં દીકરા? ઓમ સમઘનનું ઘનફળ શું થાય માં દીકરી? તને અગત્યનો જેનું નામ છે બેટા, પહેલી એક વ્યાખ્યા દેખી લઈએ છે, સંકુલન ક્ષમતા, અથવા એને બોલાય બેટા પેકિંગ ક્ષમતા. યાદ રાખો બેટા શબ્દ છે, પછી એના પર તેના 3 પ્રશ્નો ભણવા છે. સંકુલન ક્ષમતા અથવા પેકિંગ ક્ષમતા. તો મેં તમને એવું કીધું હતું, જો કદાચ કોઈને યાદ હોય તો, કોઈ પણ ઘન પદાર્થ હોય, XYZ ઘન પદાર્થ, એના ઘટક કણોને ગમે રીતે ગોઠવવામાં આવે, ગમે તે રીતે, પણ એ ગોઠવણીમાં થોડો અવકાશ હોય અને હોય જ. બરાબર? કોઈ એવી ગોઠવણી નથી કે હજળબમ સાહેબ અવકાશ જ ના વધે, અવકાશ રહી જ જાય. હા, કારણ કે આપણે બેટા યાદ રાખો, પરમાણુને ગોલીય કલ્પના કરીશું. યાદ રાખો, પરમાણુની કલ્પના કેવી કરીએ છીએ આપણે? ગોલીય. જે થોમ્સને પહેલી શરૂઆતમાં કીધું, પરમાણુ ગોળીય છે બેટા, ગોળાકાર આકાર ધરાવે છે. હવે ગોળાને તમે ગમે રીતે ગોઠવો બેટા, ગમે તે ગોઠવો. આપણા ફ્લોરિંગ ઉપર તમે 10 ગોળા દડા લઈ અને ગોઠવવાનો પ્રયત્ન કરો તો તમને જગ્યા રે અને રે. કોઈ એવું નથી જગ્યા ના રે બેટા. બોલો રે કે ના રે? હા ને, આપણે તો લોજિકલી છે. કોઈનું ચાલુ છે બેટા, કોઈને અનમ્યુટ નથી કર્યું, અનમ્યુટ થઈ ગયું છે, ભૂલમાં કોઈ નથી કર્યું. યસ, વેરી નાઇસ. ચલો બેટા, તો અહીંયા ધ્યાન આપો. તો એને શું કહેવાય? તો યાદ રાખો, એને એ જે ગોઠવણીમાં જે પોલાણ રહી ગયું, એને અહીંયા નામ આપ્યું છે બેટા છિદ્ર નામ આપ્યું છે. શું નામ આપ્યું છે બેટા? છિદ્ર. અને છિદ્રને કારણે શું થાય કે બેટા આખું આપણે સમઘનની કલ્પના કરીએ તો એમાં કેટલીક જગ્યાએ તો આવા છિદ્રો હશે. તો એનો મતલબ કે આખો પરમાણુ મારા સમગ્ર સમઘનમાં ક્ષેત્રફળ આવરી લે નહીં. અને એ કેટલું ક્ષેત્રફળ આવરી લે, એ જો મારે ક્ષેત્રફળ ગણવું હોય તો એને બોલાય એની પેકિંગ ક્ષમતા. આ લોજિકલી સમજાવો. જો કેવી રીતે, હું તમને એક એક્ઝામ્પલ આપી સમજાવું કે બેટા આપણે આ સમઘનની કલ્પના કરીએ. જો સમજજો માં દીકરા, આ મેં સમઘન લીધો. ચલો આપણે એવું બોલ્યા બેટા કે સપો આદિમ એકમ કોષ હોય, આદિમ એકમ કોષ, તો એનો મતલબ એના 8 પરમાણુ આવી રીતે ગોઠવાયેલા હોય. જો આદિમ એકમ કોષ હોય તો બરાબર આ રીતે 8 પરમાણુ ગોઠવાયેલા હોય, આ રીતે જ ગોઠવાયેલા બેટા. આને ટચ થઈ ગયેલો 8 પરમાણુ અહીંયા પણ એવા ટચ થયેલા હોય, પણ બાકીનો ભાગ કેવો રહી જાય માં દીકરા? જો આ બધી સ્પેસ છે એ ખાલી રહી જશે. તો એનો મતલબ શું થઈ જાય બેટા? સ્પેસ ખાલી રહી તો એનો મતલબ પરમાણુ 100% ભાગ આવરી લેતા નથી સમઘનનો. તો એ કેટલો ભાગ આવરી લે છે એ ગણું, એને બોલાય એની પેકિંગ ક્ષમતા, અથવા બોલાય બેટા સંકુલન ક્ષમતા બોલાય. આ લોજિકલી જો હવે વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરી તો વ્યાખ્યામાં શું કીધું બેટા? દેખો વ્યાખ્યા, દેખો બધાને આવડી જાય કે ઘટક કણોની આપણે એટલે ઘટક કણો એટલે શું કહીશું બેટા? પરમાણુ. તો ઘટક કણોનું પેકિંગ કોઈ પણ રીતે કરવામાં આવે પણ તેમની અવકાશમાં કેટલીક મુખ્ય જગ્યા રહી જ જાય છે. લખેલું છે ઘટક કણોની ગોઠવણી કોઈ પણ રીતે કરવામાં આવે પણ તેમની વચ્ચે અમુક જગ્યા રહી જ જાય છે, જેને પોલાણ અથવા છિદ્ર કહે છે. જે જગ્યા રહી જાય એને શું બોલાય બેટા? પોલાણ, અથવા તો શું બોલાય? છિદ્ર. અને અવકાશમાં આવા ઘટક કણોની કદના ટકાને, યાર કદના ટકાને કે કેટલું કદ ટકામાં આવરી લે છે એને શું બોલાય? એની પેકિંગ ક્ષમતા અથવા સંકુલન ક્ષમતા કહે છે. બોલો ખબર પડી? પણ જો વ્યાખ્યા તૈયાર નથી કરવાની, જે છે એ હવે છે. પ્રશ્ન આઈએમપી કરી દો, 3 પ્રશ્નો. હું ગેરંટી મારું છું કે હવેના 3 પ્રશ્નો એવા છે બેટા વારંવાર પૂછાય છે. હા, આ ચેપ્ટરમાં 6 પ્રશ્નો એવા છે
કે જે સૌથી વધારે પૂછાયેલા છે એમાંના 3 આ રહે, બરાબર? એટલે આઈએમપી કરીશું બેટા બધા જ. હા, એટલે જો પેપર લીકેજ થઈ ગયો, આ ચેપ્ટર પૂછીશ એટલે આ બધા તો પ્રશ્નો હશે, કારણ મને જે પ્રશ્નો ગમે છે ને તો પૂછું જ છું હંમેશા બેટા. જો પહેલા છે મારે પ્રશ્ન છે બેટા, ધ્યાન આપીશું. HCP અને CCP માં સંકુલન ક્ષમતા ગણો, અથવા SCP અને CCP માં સંકુલન ક્ષમતા અથવા તો પેકિંગ ક્ષમતા સમજાવો. હું ફરીથી કહું, ફિગર આવડી એટલે પ્રશ્ન આવડી ગયો બેટા. જે છે ફિગર છે. હવે પહેલા યાદ રાખો બેટા, SCP અને CCP કયામાં શક્ય બને? તો યાદ રાખવાનું, SCP અને CCP ઓન્લી ફોર એકમાં શક્ય બને. મેં તમને કીધું આ મારે સમજાવવાનું છે. કયામાં શક્ય બને? તો ફલક કેન્દ્રિત એકમ કોષમાં. શામાં શક્ય બને બેટા? બોલો. ફલક કેન્દ્રિત એકમ કોષમાં. જો બેટા હવે ધ્યાન આપો, તો પહેલી આકૃતિ દોરું છું. ફરીથી કહી દઉં બેટા, અહીંયા SCP અને CCP સંકુલ શામાં જોવા મળે? તો આપણે શોર્ટ સ્કીમમાં આવું લખી દેવા. હું જ્યારે કહું છું ત્યારે તમે લખતા નથી, પછી ને પરીક્ષામાં બધા ફટવાઈ જાવ છો. ફલક કેન્દ્રિત એકમ કોષ. હા, મેં પહેલા વખતે કીધું ભાઈ દ્વિતીય કોષ કોને કહેવાય? તો એનું બીજું નામ મેં તમને કીધું લેડ સંગ્રાહક કોષ, એવો શબ્દ મેં વાપર્યો તો બેટા. એટલે અમુક વસ્તુ નોટ ડાઉન કરવાની માં દીકરાઓ, બરાબર? તો જો બેટા અહીંયા SCP અને CCP માં સંકુલન ક્ષમતા ગણો એટલે યાદ આવે. હું એટલા માટે આ બધું લખું છું બેટા, કોઈ સાહેબે પેપર ટ્વિસ્ટ કરવું છે તો એ આવું ભણી દે કે ફલક કેન્દ્રિત એકમ કોષમાં સંકુલન ક્ષમતા ગણો. હવે આપણે બધા બેટા તૈયાર કરીને ગયા હોય, SCP અને CCP કરીને ગયા હોય. હવે આવો શબ્દ આવે એટલે આપણે પહેલા ડબલા ડૂલ થઈ જાય, કા પ્રશ્નમાં જ ખબર ના પડે. તો જો એની આકૃતિ આવડે છે, પણ ક્યાં ધ્યાન આપવાનું છે? દેખો બધા બેટા, જો બધાને આકૃતિ સમજવાની છે ભાઈ. જો જોઈને આકૃતિમાં ખબર ના પડે મારા દીકરાઓ, એ પહેલા મને પૂછશે આકૃતિ આવડી તો પ્રશ્ન આવડી જશે, એની 100% ગેરંટી. આમ તો સાદી જ આકૃતિ છે આપણી. ચલો ડન, આ તો આપણને આવડે. હવે જો નામકરણ આબાસથી કરવાનું બેટા, એટલે માટે તમને બધાને યાદ રહે. જો અહીંયા A આપીશ, આ B, C, D, E, F, G અને H. પછી તમે જે પ્રમાણે નામકરણ કરો પછી એ પ્રમાણે પ્રશ્નને સુધારી દેવાનો. જો આ પ્રમાણે ના કરો તો બેટા, બરાબર માં દીકરાઓ? હવે ચલો, મને કોઈ કહેશે માં દીકરાઓ, આમાંથી આપણે ભણીને આવ્યા છીએ, પહેલા નામ બોલે સાહેબ, હું બોલું છું પછી. ફલક કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? 2 દિવસથી નોનસ્ટોપ ચર્ચા કરી બેટા. આ યસ, વેરી વેરી નાઇસ. 8 + 6 એટલે ફલક કેન્દ્રિત. કે ભાઈ 8 ખૂણા અને 6 બાજુ, એને ફલક કેન્દ્રિત કહેવાય. 8 ખૂણા અને 6 બાજુ. જો બધા લેતો નથી, હું અહીંયા લઉં છું. જો બેટા અહીંયા ધ્યાન આપીશું. જો આપણે એક પરમાણુ અહીંયા હું દોરું છું બેટા, બરાબર? બીજો પરમાણુ અહીંયા દોરું છું. ભાઈ નાના મોટા એટલા માટે કોઈ આકૃતિ એક્ઝેક્ટ બને નહીં મારાથી, પણ આપણે સમજી લેવાનું કે આ 3 પરમાણુ મેં દોર્યા બેટા. ડરમાં દીકરાઓ, જો સમજવાનો પ્રયત્ન કરજો બેટા. હું જે કહેવા માંગુ છું કે આપણે આવા 3 પરમાણુ અહીંયા બતાવી દેવા. બતાવ્યા મેં 3 પરમાણુ, એટલે આ 3 શું બતાવે? જો આ મારા 2 ખૂણાનો અને એક કેનો આવ્યો બેટા? એ બાજુનો. આવી ગયો કે ના આવી ગયો? ખબર પડી? આ 2 આયા, A અને C ખૂણાનો આવ્યો, અને આ વચ્ચેનો છે એ કોનો આવ્યો બેટા? બાજુનો. જો હવે ધ્યાન આપજો બધા, આપણો આ સમઘન છે. હવે સમઘન હોય તો યુ નો વેરી વેલ કે બધી જ બાજુઓના માપ કેવા હોય બેટા? સમાન હોય. તો આપણે બાજુઓના માપ છે એને હું A વડે દર્શાવું. એટલે આની આ બધી બાજુઓ છે એના માપ A વડે દર્શાવી દઉં છું. બધી બાજુઓ. ચલો ડન. આ બધી બાજુઓના માપ મારી પાસે A આવી ગયા. સમજો, જેને ના ખબર પડે ફરીથી કહું, આકૃતિમાં પહેલું પૂછી લેવાનું, પછી આપણે બીજી વાત. હવે હું વિકર્ણ દોરું છું. જો અહીંયા ધ્યાન આપજો બેટા, હું આ વિકર્ણ દોરું છું. આ રે વિકર્ણ, A અને C ને જોડતો. ધ્યાન આપજો, કોને જોડતો બેટા? A અને C ને જોડતો. હું એને નામ આપી દઉં છું, B નામ આપું છું. શું નામ આપું છું બેટા? B, બોમ્બે. એનું નામ આપું છું બેટા B. તો પહેલા મને કોઈ કહેશે આપણે બેટા આ પરમાણુ છે એને મેં તમને કીધું ગોળાની કલ્પના કરીએ છીએ. તો ગોળાની ત્રિજ્યા આપણે r લઈએ છીએ.
ફરીથી હું અહીંયા લખી દઉં એટલે ચલો બધાને ખબર પડી જાય કે અહીંયા આપણે લખી દઈએ કે મારો જે એકમ કોષ છે તો એકમ કોષમાં ધારની લંબાઈ બરાબર a અને ગોળાની ત્રિજ્યા બરાબર r લઈ લઈએ. સમજો હું જે કહું છું એટલે મેં ધારની લંબાઈને a નામ આપી દીધું, ગોળાની ત્રિજ્યાને મેં r કીધું. તો કોઈ મને કહેશે b બરાબર કેટલા r થાય. ફરીથી ગોળાની ત્રિજ્યા આપણે r લીધી તો b બરાબર બોમ્બે બરાબર કેટલા r થાય આકૃતિ પર 2r. ચશ્મા पे ના દેખાતું હોય તો 4r. વેરી નાઇસ. અફલાતુન 4r થાય બેટા. જો ક્યાંથી થાય સમજો બેટા. આ 2r વાળા બોલ્યા મને એમ જ ખબર ના પડી બેટા. લે એટલી તો ખબર પડે બેટા. આ આપણો આ ઘોડો છે, આ ઘોડાનો આટલો તો આ વ્યાસ કહેવાય કે ના કહેવાય? તો એ તો ત્રિજ્યા કરતા બમણો હોય, ત્રિજ્યા બરાબર r લીધી હોય તો આટલા 2r થાય. પછી એક r આર્યો થાય ને એક r આર્યો થાય બેટા. તો 4r થાય કે ન થાય? થાય ને. જો ફરીથી બેટા, જો ના ખબર પડે તો કહી દઉં. જો આ એક r આર્યો આટલાથી શરૂ કરીને આટલો, હવે આર્યો આખો વ્યાસ થયો એટલે આર્યા 2r થયા અને આ પાછી ત્રિજ્યા એટલે r થઈ. તો r + 2r + r એટલે કેટલા r થાય બેટા? 4r થાય. બોલો પહેલી ખબર પડી? ન તો ભાઈ કોઈ ના ખબર પડે પૂછજો, ફરીથી કહું છું જે છે આકૃતિ જ છે, બાકી આ તો બધાને આવડશે. આપણો આ સમઘન છે તો સમઘનની બધી બાજુઓના માપ સમાન હોય એટલે આપણે એને a લઈ લીધું. જો સમજજો બધી વસ્તુ. બીજું કે બેટા આપણે ફલક કેન્દ્રિત એકમ કોષ લીધો તો મેં કીધું ફલક કેન્દ્રિત એટલે ખૂણાના 8 અને બાજુના 6. એમાંથી મારે ફક્ત આ ખૂણાના 2 વાપરવા છે અને એક બાજુનો વાપરવો છે. એટલે તમારે કેવી કલ્પના કરવાની? તમારે એક દીવાલ લેવાની, આ દીવાલમાં તમારે ક્રોસમાં લાઈન દોરવાની. આ દીવાલ ઉપર જ તમે દીવાલ ઉપર ક્રોસમાં લાઈન દોરો બેટા તો શું થશે બેટા? બોલો. એક આ ખૂણો આવે, આ ખૂણો આવે, બીજો આ ખૂણો આવે નીચેનો અને વચ્ચે ફલકનો કોણ આવી જાય બેટા? બોલો. ફલકનો પરમાણુ આવે કે ના આવે? આવે. હવે આપણે કલ્પના કેવી કરવાની કે બેટા આ 3 ગોળા છે, આ 3 પરમાણુ એની બોર્ડર બધાને ટચ થાય છે. બધાને શું થાય છે બેટા? ટચ. એટલે એનો મતલબ વચ્ચે મોટો પરમાણુ છે, કોર્નર ઉપર એવો પરમાણુ છે મેં તમને કીધું કે અડધો પેલી બાજુ હોય અને આ બાજુ પેલી બાજુ હોય. તો આપણે હવે એની ત્રિજ્યા લેવી હોય બેટા, ત્રિજ્યા તો આપણે એટલી તો કોમન છે બેટા, આ કેન્દ્ર છે, આ કેન્દ્ર છે. તો એનો મતલબ અહીંયાથી એક r ગયો, આર્યો એક r ગયો તો કેટલા r ગયા બેટા? ટોટલ 2 r ગયા. હવે 3 પરમાણુ હોય તો ત્રિજ્યાઓ કેટલી થાય? 6 થાય. 3 ગોળા હોય તો ત્રિજ્યાઓ કેટલી થાય? 6 થાય. 6 એટલે 6r થાય. તો 6r માંથી 2r લઈ લો તો કેટલા r વધે બેટા? 4r વધે. તો મારા b નું માપ કેટલું આવશે બેટા? 4r આવશે. આપણે ગણતરીમાં પાછળ લેવાનું છે પણ આ સમજાઈ દીધું. ચલો હવે હું આ ત્રિકોણ લઉં છું બેટા, બધા દેખીશું. ભાઈ અવાજ બંધ કરો માં દીકરાઓ, કોકનો અવાજ ચાલુ છે. જો બેટા આપણે આરે ત્રિકોણ લેવાના છે, જો મેં બતાવ્યું છે અને એટલા માટે હું કહું છું બેટા, હું જ્યારે ભણાવતો હોય ત્યારે તમે તમારી પીડીએફ ઓપન રાખો બેટા. ઓલરેડી પીડીએફ ઓપન રાખો. પીડીએફ ઓપન રાખશો તો કમસે કમ અહીંયાથી સમજીને ત્યાં દેખશો ને તોય ખબર પડશે. પીડીએફ ઓપન હશે તો હું એટલા માટે કહું આગલા દિવસે પીડીએફ લખો બેટા. બધા લખીને તમે તમારી બાજુમાં હશે ને તો તમે દેખશો તો ખબર પડશે કે આ વસ્તુ હા સાહેબ સમજાય, હવે ખબર પડી. કારણ કે આકૃતિ અહીંયાથી બ્લર થાય તો આપણે પીડીએફમાં તો છે ને આપણી પાસે બેટા લખેલી, તો ખબર પડી જાય મારા દીકરાઓ. એટલે હવે હોમવર્ક આપીશ. ચલો હવે આપણે ત્રિકોણ લઈ લ્યો. જો ત્યાં ત્રિકોણ ABC લઈ લઉં છું. ચલો ત્રિકોણ ABC માં જો બેટા આ બધા ખૂણા 90 ના હોય, સમઘન હોય એટલે બધાને ખબર હોવી જોઈએ. જો તમારો રૂમ લઈ લો, તમારા રૂમના દરેક ખૂણા કેટલા ના થાય બેટા? 90 ના થાય. થાય લંબઘન હોય કે સમઘન હોય, ખૂણો 90 નો જ બને બેટા તમારો. કારણ કે આપણો કોઈનો રૂમ કલી ત્રાસો ના હોય, દીવાલો આમ જતી હોય ને પેલી દીવાલ આમ આમતી એવી હોય, બધાની દીવાલ લંબ જ હોય. હા પછી એવું ના કહેતા ઓ સાહેબ અમારા ઘરમાં દીવાલો ખૂણા પડે છે બધા, પણ એ ખૂણા 90 ના જ હોય. એ દીવાલનો ખૂણો બનાવ્યો ને એ 90 નો જ હોય. હા પછી પીઓપી કરીને ગોળ કરે એ જુદી વસ્તુ છે હો બેટા. હા એટલે સમજવાનું. તો અહીંયા સમજો બેટા, તો એમાં મારો આ ખૂણો 90 નો થાય, બી ખૂણો કેટલાનો થાય બેટા? 90 નો. ચલો બી ખૂણો 90 નો થાય તો આ AC મારો શું થઈ જાય? કર્ણ થાય.
AC મારો શું થઈ જાય બેટા કર્ણ? તો ચલો આપણે ભણીને આવે યાદ કરો, આ તો બધાને આવડે કે AC નો સ્ક્વેર બરાબર શું થશે બેટા? AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર થાય. ફરીથી બેટા જો આ ખૂણો મારો આ ત્રિકોણ લીધો, આ કાટકોણ ત્રિકોણ છે, એમાં B ખૂણો 90 નો થાય. કારણ કે આપણે વિકર્ણ દોરીએ ને બધા કલ્પના કરવાની. મેં કીધું તમારી ઘરની એક દિવાલને સમજવાનો પ્રયત્ન કરો કે તમે આ વિકર્ણ દોર્યો તો આ ખૂણો તમારો 90 નો થાય અને આ તમારો કર્ણ થઈ જાય. આ તમારો શું થઈ જાય બેટા? કર્ણ થઈ જાય. હવે કર્ણનો વર્ગ બરાબર શું થઈ જાય? બાકીની બે બાજુના વર્ગોનો શું થઈ જાય? સરળ. એટલે તો ખબર પડે ને આપણા ઘરમાં દિવાલ છે લે હાક ના ઘરમાં દિવાલ છે, બોલતા નહીં મારા બેટા. હા બરાબર. ના ના એવું ના હોય મારા બેટા. ઘરમાં બરાબર બાજુમાં બાર પેલા કહેવાય ને કે આ સોસાયટીના કમ્પાઉન્ડમાં કોકનું વાઈફાઈ પકડીને ભણવા બેઠ્યું હોય તો ના હોય. આ પબજી વાળા એવું જ કરે. સોસાયટીમાં જેનું વાઈફાઈ પકડાય ને એનું પકડીને જ્યાં પકડાતો ને એટલામાં બેહી રહ્યો મારા બેટા. બરાબર. તો ચલો બેટા હવે એની કિંમત મૂકી દો. ચલો AC એટલે મેં તમને કીધું B, તો B નો વર્ગ થાય. AB અને BC બાજુઓ છે એટલે a² + a² થાય. તો એનો મતલબ b² બરાબર શું થશે બેટા? 2a² થાય. તો એનો મતલબ B બરાબર શું થઈ જાય? √2a થાય. પહેલું આપણે આવ્યું લાવવાનું બેટા કે B બરાબર શું થઈ જાય? √2a. ક્યાંથી આવ્યું ખબર પડી બેટા? ભાઈ ફરીથી કહું છું બેટા, ના ખબર પડે તો PDF ઓપન રાખો બેટા, ત્યાંથી એ સમજો બેટા. ચલો હવે મેં શું કીધું માં દીકરાઓ? ચલો યાદ કરો કે B નો જવાબ તો લાવી દીધો કે B બરાબર કેટલા? r 4r. B બરાબર કેટલા? 4r. તો મૂકી દો. તો આના મતલબ આવો થાય બેટા 4r બરાબર √2a. થાય કે ન થાય? ચલો એક વખત r ને કરતા બનાવો. કોને કરતા બનાવો? r ને. તો ચલો r ને કરતા બનાવો તો શું થશે બેટા? √2a/4. તો આવું થાય. r બરાબર સાદું રૂપ આપતા આવડવું જોઈએ. હા તો √2 ઉડી જાય તો a/2 √2 વધે. આ ખબર છે બધાને ક્યાંથી વધ્યા તે? જો ના ના ખબર પડે કેટલાક ને એટલે સમજાવી દો બેટા. જો 4 ના 2 ભાગ 2 × 2, એક 2 ને એમ ના રાખું, પાછા બીજા 2 ના 2 ભાગ √2 × √2. તો આપણે એક √2 ઉડાડી દઈએ તો 2 √2 પડે. હા પાછો તો સમજાવવું પડે નકર સાહેબ હારું ચથી લાયા. કેટલાક હોય ને પાછા પેલા વધારે પાણીમાં ઓછું થોડો ચાર દાબે ઓગળેલો ને બધા એવા બધા લોકો. ચલો હવે ઓકે કોઈ કે ભાઈ એને કરતા બનાવ શું થાય બેટા? લેડો બોલો હેડો જેને ખબર પડી હોય તો એને કરતા બનાવ. હા વેરી નાઈસ. 2 √2 * r. જો બેટા આ બે સૂત્રો એટલા માટે આપું છું, આ બે સૂત્રો યાદ રાખવાના દાખલા ગણવા માટે. કયા દાખલા ગણવા માટે એ પણ કહી દઉં. કાં તો ફલક કેન્દ્રિત શબ્દ લખાયેલો હોય, કાં તો SCP અથવા CCP લખાયેલો હોય, અને એમાં આપણને એવું કે ધારની લંબાઈ આપેલી હોય અને ગોળાની ત્રિજ્યા શોધવાની કે અથવા ગોળાની ત્રિજ્યા આપેલી હોય અને ધારની લંબાઈ શોધવાની. તો બોલ આ સૂત્ર ઉપરથી મળી જાય મને. હું હજુ કહું છું બેટા, હજુ તો દાખલામાં અંદર પેટા પ્રકારો છે. જો આખો પ્રશ્ન ચાલે છે ને, હજુ તો આપણે એમાં જ ચાલીએ છીએ. હજુ તો સંકુલન ક્ષમતા શોધી નથી. આવું તમે બધા કહેતા કે સાહેબ મોટી આકૃતિ દોરો, હવે ક્યાં મેળ આવે કહો બેટા? શક્ય જ નથી મારા માટે માં દીકરાઓ. હે ને? ચલો બેટા આટલો સુધી ખબર પડી બધાને? ભાઈ ના ખબર પડે ફરીથી કહો તો સમજાઈશ. એ મારો પ્રશ્ન છે. ખબર ના પડી હોય પણ બ્લર દેખાય ને એ બધું ના કહેતા. ના ખબર પડે પૂરક સાહેબ આ વસ્તુ ક્યાંથી લાવે અમને ખબર હજુ ના પડે. આ તો ટોટલ મેથેમેટિક્સ છે, 10માનું ત્રિકોણમિતિ છે. જો ખબર હોય પાયથાગોરસ આ બધું. હા ઓકે ચલો આટલા સુધી તો બે સૂત્રો યાદ રાખ્યા બેટા. ચલો બે સૂત્રો કયા? હું આની શોર્ટ સ્કીમ તમને એક આખો ફોટો મોકલવાનો છું. આનો પણ એક મેં બનાવ્યો છે વ્યવસ્થિત ચાર્ટ કે જેમાં તમારે બધા દાખલા ગણવા માટેના જુદા જુદા સૂત્રો વાપરવા પડશે બેટા. કારણ આ તમારે યાદ રાખવું પડશે બધાએ કે બેટા CCP હોય કાં તો SCP હોય ત્યારે આપણને ખબર હોવી જોઈએ બેટા a બરાબર 2 √2r થાય. શું થાય બેટા? a બરાબર 2 √2r થાય. કારણ કે એમાં તમને કોઈ જગ્યાએ કયું સૂત્ર વાપરવું એવું નહીં હોય. આપણે પેલા 10માના ગણિતમાં શું કરતા હતા બેટા કે આપણને ફિગર આપતા હતા તો તરત આપણે સૂત્રો આપણે લખતા હતા. કોઈ નળાકાર માટેનું આ થાય, શંકુ માટેનું આ થાય, ગોળા માટેનું આ થાય. તો આપણે યાદ રાખવા પડશે બેટા. ડરમાં દીકરા બોલો આવડી ગયું ત્યાં સુધી બધાને? આવડી ગયું? ઓકે હવે મને જવાબ આપો. હવે મારે જે શોધવું છે એના માટે જો ચલો મને કહો કે ભાઈ આપણી આ ફલક કેન્દ્રિત રચના હોય એમાં ટોટલ પરમાણુ કેટલા?
એટલે હું વિચારવાનું ફલક કેન્દ્રિત તો તરત મગજમાં કી આપણે 8 ખૂણાનો 8 એટલે 1 થાય ને ફલકના 6 ફલકો એટલે 3 એના થાય 1 + 3 = 4 થાય. આમાં વિચારવાનું શું હોય સાલો? આ તો હારું છે રૂબરૂ નહીં ને કે મારી તોબડા તોડી નાખો આજે તમારા. મહિમા બરાબર ને બેટા? તો પણ આટલું બધું શીખવાડ્યા પછી હારો બોકાન છે બેહી રહ્યો. હા ફરતી લાગે. ચાલો બોગો હારો. ચલો હવે જો મારે પેકિંગ ક્ષમતા ગણવી છે. હવે હું આને હટાવું તો યાદ રાખજો બધા. શું યાદ રાખીશું ટણપાઓ? કઈ a ની કિંમત કઈ અને r ની કિંમત કઈ, આ બધું યાદ રાખજો ને કે મારીને હમણાં ચોપડો તોડી નાખી. જો બેટા હવે પેકિંગ ક્ષમતા શોધવી હોય, ચલો આપણે કોઈની કેપેસિટી શોધવી હોય તો શું કરીએ બેટા? મને કહી દો. સમજો લોજિકલી એટલું વાપરવાનું. આ બધું ને કોઈથી લાવવાનું હારું. આ તો વાપરતા જ નહીં. ચલો બેટા મારે પેકિંગ ક્ષમતા શોધવી છે. ચલો ધ્યાન આપજો. પેકિંગ ક્ષમતા અથવા સંકુલન ક્ષમતા કહેવાય. તો ઉપર કોનું આવે ખબર છે? ઉપર તો એના જે 4 પરમાણુ છે તો અહીંયા લખી દઉં 4 પરમાણુએ રોકેલ કદ ભાગ્યા એને સમઘનના કદ વડે ભાગી દઈએ અને 100 વડે ગુણી દઈએ તો મને ટકાવારી મળે. જો ફરીથી શું આવે કે તમારા આ સમઘનમાં કેટલા પરમાણુ? તો 4. તો એને આપણે ઉપર લઈ લેવું પડે 4 પરમાણુ એ રોકેલ કદ. ટોટલ કદ કેટલું છે? તો ટોટલ સમઘનનું કદ. તો સમઘનના કદ વડે ભાગી નાખો અને ગુણ્યા ટકા શોધવા હોય એટલે શું કરી નાખો બેટા? 100 વડે. ફરી જો કોઈપણની પેકિંગ ક્ષમતા શોધવી હોય, કોઈપણની પેકિંગ ક્ષમતા, તો પહેલા તમારે a અને r નો સંબંધ લાવવાનો. સમજી લો પહેલા શું કરવાનું બેટા? a અને r નો સંબંધ લાવવાનો. બીજું સૂત્ર મૂકવાનું પેકિંગ ક્ષમતા. અને સૂત્ર કોના ઉપર રહેશે? તો જેવો તમારો આકાર. જો ફલક કેન્દ્રિત છે તો આપણે લખ્યું 4 પરમાણુએ રોકેલ કદ ભાગ્યા સમઘનનું કદ ગુણ્યા 100. ચલો મને કહી દો અંતઃ કેન્દ્રિત હોય તો આ સૂત્ર હું શું લખું? અંતઃ કેન્દ્રિત હોય તો હા તો 2 પરમાણુએ રોકેલ કદ ભાગ્યા સમઘનનું કદ ગુણ્યા 100 થાય કે ન થાય બેટા? ચલો આદિમ એકમ કોષ હોય તો હા તો 1 પરમાણુએ રોકેલ કદ ભાગ્યા સમઘનનું કદ ગુણ્યા 100. બોલો આવડી જાય કે ના આવડી જાય? આવડી જાય બધાને? આવડે? તો ચલો હવે 4 પરમાણુએ રોકેલ કદ. તો મેં તમને કીધું ભાઈ પરમાણુનો આકાર કયો બેટા? ગોળાકાર. તો ચલો ગોળાનું ઘનફળ બરાબર મેં પહેલા જ કહી દીધું. કયું થાય બેટા? 4/3 પાઈ r ઘન. હા તો ધ્યાન આપજો. જો 4 ભાઈ કોઈને દેખાય ના તો બોલવું પણ છું માં દીકરાઓ. એટલે તો 4 પરમાણુના 4 પરમાણુનું કદ એટલે 4/3 પાઈ r ઘન ગુણ્યા 100 ભાગ્યા સમઘનનું કદ એટલે શું? તો આપણે કીધું સમઘન એટલે લગન. લગન એટલે ધારનો વર્ગ. તો ધાર આપણે શું લીધી છે? a લીધી છે કે નથી લીધી બેટા? ધાર બરાબર શું લીધું આપણે? a. તો નીચે શું આવશે બેટા? a નો ઘન આવે કે ના આવે? બોલો ખબર પડી ક્યાંથી લખ્યું તે? ફરીથી દેખો 4 પરમાણુએ રોકેલ કદ. તો પરમાણુના 4 એટલે પહેલા મેં લખ્યા 4. પરમાણુનો આકાર ગોળાકાર એટલે ગોળાનું ઘનફળ. તો 4/3 પાઈ r ઘન ગુણ્યા 100 ભાગ્યા ધારની લંબાઈ. તો ધાર એટલે સમઘન થશે. સમઘનની લંબાઈ a એટલે એનો ઘન. ચલો હવે કિંમત મૂકી દો. જો હવે સાદું રૂપ આપો તો બધા ધ્યાન આપજો. જો આ 4 ગુણ્યા 4. ચલો પાઈ ની કિંમત બધાને આવડે 3.14. હું r ની કિંમત મૂકતો નથી. r ઘન એમના એમ ગુણ્યા 100. આ ઉપરના 3 નીચે લાવી દો. બરાબર ને? આ 3 ક્યાંથી આયા? ઉપરના. અંશનો છેદ ક્યાં જાય? છેદમાં. ચલો હવે a ની કિંમત અહીંયા રેડી છે. ચલો a બરાબર શું લખવાનું? 2√2 આ કાંઈ a ની કિંમત રેડી છે. તો ચલો લખી દો. શું થશે બેટા? 2√2r એનો કૌંસ બાર શું થઈ જાય? ઘન થાય બેટા. કૌંસ બાર શું થઈ જાય? ઘન. તો ચલો સાદું રૂપ આપો. હજુ પણ જો 4 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા r ઘન ગુણ્યા 100 ભાગ્યા 3. હવે ચલો 2√2 એનો ઘન કરવાનો. તો પહેલા આપણે ખબર 2 નો ઘન કેટલો થાય બેટા? 8 થાય. 2 નો ઘન કેટલો થાય? 8. √2 નો ઘન કેટલો થાય? કોઈને ખબર? √2 નો ઘન કેટલો થાય? કોઈ મને કહેશે? યા હા 2√2 બરાબર. અને r નો ઘન થશે r ઘન થશે બેટા. તો જો ઓલરેડી r ઘન જતા રહે.
જતા રહ્યા બેટા. તો હવે વધ્યું શું? કેલ્સી લાવ્યો હોય તો કરો બધા, ન હોય તો આડોશી પાડોશીમાંથી લઈ લો હો. કરો ચલો, હું બોલું છું બધાને, હું જેને કહું એ જ જવાબ આપશે. કેલ્સી જોઈએ. નોન સ્ટોપ ચાલે નહીં ને? કેટલા વાગે? 2:15. ચલો ગુણો 4 ગુણ્યા 4 કરો બધા. 4 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 100 ભાગ્યા 3 ભાગ્યા 8 ભાગ્યા 2 ભાગ્યા 1.41. ना √2 ની કિંમત મેં √2 ની કિંમત કહી દીધી બેટા. હા 74.1 74.1 જે થાય એટલે હું અંદાજિત કિંમત 74% લખી દઉં માં દીકરાઓ. પોઈન્ટ પાછળ સંખ્યા નાની છે એટલે કેટલી થશે બેટા? 74%. તો એનો મતલબ શું થયો ખબર છે માં દીકરાઓ? 74% મને આ આન્સર મળે એનો મતલબ શું થયો ખબર દીકરાઓ? કે મારી ફલક કેન્દ્રિત આખો પરમાણુ આપેલો હોય તો એમાં પરમાણુઓ 74% ભાગ ભજવે અને એનો 26% પોલાણ હોય. શું હોય બેટા? 26% પોલાણ હોય. એટલે એનો મતલબ કે ગમે તે પરમાણુ ફલક ઉપર ગોઠવાયેલો 26% ખાલી જગ્યા રહી જશે. બોલો આખા પ્રશ્નમાં હવે ખબર પડી બધાને બેટા? પડી બેટા? જો વખત પ્રશ્નમાં કઈ દમ નથી, એક વખત મેથેમેટિકલ સમજી લો બેટા, તો આ પ્રશ્નના રોકડિયા માર્ક્સ છે 3 માર્ક્સ. ક્યાંય જ્યાં નથી તમારા. અને આમાં લખવાનું કઈ નથી માં દીકરાઓ, ખાલી એક આકૃતિ વ્યવસ્થિત તૈયાર કરી નાખો. પાયથાગોરસ આવડતો હોય, પરમાણુનું કદ ખબર હોય અને સમઘનનું ઘનફળ ખબર હોય તો ખબર આવડી જાય દાખલો બેટા. પણ ખાસ છે આ સંબંધ બેટા, આ સંબંધ મહત્વનો છે. બોલો પડી માં દીકરાઓ ખબર બધાને? ડર? હા, r ની કિંમત મૂકો તોય આવે. તમે જો બે ઓપ્શન છે, કાં તો a ની કિંમત મૂકો કાં તો r ની કિંમત મૂકો બેટા. બરાબર? પણ આપણે શું થાય, પેલો r ની કિંમત છે ને એ 1 જો a/2√2 હતી એટલે છેદવાળી હતી ને એટલે મેં ના લીધી, એટલે મેં a ની મૂકી. તમે કોઈ જગ્યાએ r ને એમ નામ રાખો, a ની કિંમત મૂકો તો એ જવાબ આવે. કોઈ એવું કરે કે સાહેબ ના મારે a એમ નામ રાખો છે ને r ની કિંમત મૂકે તો એ જવાબ આનો આ જ આવે, કોઈ ફેર ના પડે બેટા. જો એની સાબિતી આપી દઉં. સાબિતી દેખો ચલો બધા. હાલ મેં ના કહ્યું સાબિતી આપણે ફાઈલ રાખીએ ખિસ્સામાં લઈને જ ફરું છું હું તો. જો દેખજો છેલ્લું સ્ટેપ આનું આ જ આવશે. હાલ સાબિતી જે પૂછ્યું એને જો એ આટલેથી હું હટાઈ દઉં માં દીકરાઓ. જો ચેક કરો, કોઈ કહેતું સાહેબ મારે r ની કિંમત મૂકવી, જો હું r ની કિંમત મૂકું બેટા ચેક કરો તો આવું રહેશે 4 ગુણ્યા 4. પાઈ ની કિંમત બેટા 3.14. ચલો r ની કિંમત કઈ બેટા? તો આપણે ભણીને આવ્યા a છેદમાં 2√2 નો ઘન ગુણ્યા 100 ભાગ્યા નીચે a ઘન અને પેલા ઉપરના 3. બોલો આવું થાય કે ન થાય બેટા? થાય. તો ચલો હવે સાદું રૂપ આપી દો બેટા. જો 4 ગુણ્યા 4 ગુણ્યા 3.14 આ ઉપર a નો ઘન એટલે ઉપર a નો ઘન લખી દો, 100 લખી દો. આ 3 નીચે a નો ઘન અને અંશનો છેદ છેદમાં હશે એટલે જો 2√2 નો ઘન આવી ગયો કે નહીં? એનું એ જ અનુભૂત ચેક કરો, કોઈ ફરક ના પડે. બરાબર? કારણ કે એ મૂકી શકાય અથવા આ તમારે જે ફાવે મૂકો બેટા, જવાબ એનો એ જ આવશે. બોલો ડન? હવે કોઈને કઈ પ્રોબ્લેમ? હવે મારે ભણવું છે બેટા અંતઃકેન્દ્રિત એકમ કોષની સંકુલન ક્ષમતા. જો બેટા આની આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીશું. આમાં હું પહેલી એટલી આકૃતિ દોરીશ કારણ આની આકૃતિમાં બે વસ્તુ સમજવાની છે એટલા માટે. બધા સમજી લેજો. પહેલા મને આનો મતલબ સમજાવે ને તો પાછું કેટલાકને મતલબ ખબર. અંતઃકેન્દ્રિતનો મતલબ શું? કેટલા પરમાણુ? 2 પરમાણુ. હા સર, હવે એવું લાગે છે કે સાલો જીવતા હો. ચલો ધ્યાન આપજો બધા જ. અહીંયા થોડું વધારે સમજવાનું છે પેલા કરતા. ચલો નામ, ચલો બેટા જો ધ્યાન આપો બધા.
જો અહીંયા આપણે નામકરણ ફરીથી કહું છું બેટા, જો મટીરીયલ પ્રમાણે તમારે લખવા તમે બુદ્ધિ વાપરશો અને નામ ગમે ત્યાંથી કરશો તો ચાલશે, પણ જો મટીરીયલ પ્રમાણે વ્યવસ્થિત લખવું છે તમારી પ્રમાણે તો નામ અહીંયાથી કરવાનું. જો A B C D E F G અને H. ડન ના દીકરા? જો હવે ધ્યાન આપો, આપણે કીધું અંતઃકેન્દ્રિત એટલે એનો મતલબ ખૂણાના 8 તો ખરા જ, ખૂણાના 8 અને એ ક્યાં આવશે બેટા? વચ્ચે. એ ક્યાં આવશે? વચ્ચે. જો હવે તમારે કલ્પના કેવી કરવાની સમજાવો. કાલે કરી હતી એની કલ્પના કરવાની. એટલે આ ખૂણો આ બાજુનો અને એક આ બાજુનો ખૂણો લેવાનો, એક દિવાલ વાળો નહીં, વિકર્ણ સંબંધ. સાદી ભાષામાં કાલે આપણે વિકર્ણ સંબંધ લીધો તો યાદ આવ્યો બેટા? હા, વિકર્ણ સંબંધ લઈ લો તો એક આ ખૂણામાં છે, એક આ ખૂણામાં છે અને એક રૂમના સેન્ટર પોઈન્ટમાં છે. એ ક્યાં છે? રૂમના સેન્ટર પોઈન્ટ. એટલે આવી આકૃતિ થાય માં દીકરાઓ, જો ધ્યાન આપો બેટા, બધાને આવડી જાય. આવો દોરું એટલે આવી આકૃતિ થાય માં દીકરા, બરાબર. અને જો આમ ના લેવી હોય અને અહીંયાથી લો તો એ ચાલે. જો હું આ બે રીતે લઈ શકું, બંને બતાવી દઉં તમને. જો કોઈ આવી લે, આ દોરીએ દેખાવ પડી બધાને બેટા, અને જો બીજી લો, આ બંને દોરી આ હવે મોટી દોરું છે એટલે હવે કોઈ એવું નહીં કે સાહેબ મને નતું દેખાય તો ખબર ના પડી. હો નકર પછી ઘેર આવીને ફટકારી દે. હવે તો છૂટ આપી છે ગવર્નમેન્ટે, તો રખડી શકો. જો એક આ દોરાય, કોઈ કે ના સાહેબ મારે આવી દોરવી છે, જો થોડી આને નાની કરી દોરવી હોય તો આને આવી દોરવાની બેટા. આ બે પરમાણુ નાના કરી દેવા અને ત્રીજો અહીંયા મૂકી દેવાનો. આ બંને આકૃતિઓ શું છે તમને બોલો? પડી ખબર બેટા? કાં તો 1 2 3, કાં તો 1 2 અને 3. પડી ખબર બધાને? પડી. જો હવે આ તો જા બધાને આવડે. મેં તમને કીધું આ ધાર બરાબર એ લઈ લો માં દીકરા. આ બધી ધારની બાજુ તો એ જ આપણો સમઘન જ છે. હવે તમારી પાસે જવાબ માંગીશો, હવે હું નહીં આપું. જો હવે ધ્યાન આપો, હું આ જે વિકર્ણ છે બેટા, આ વિકર્ણ એને હું C નામ આપી દઉં. એટલે સાદી ભાષામાં A થી F એને હું C નામ આપી દઉં તો C બરાબર આપણે ખબર પડી ગઈ 4R થાય. C બરાબર 4R. હા, કયા કયા બેટા બોલો? આ 1R, આના 2R અને આ 1R. ડન ના દીકરાઓ? હવે હું એક વધારાની આકૃતિ દોરું છું. દીપા ધ્યાન આપજો બેટા, અહીંયા આ ડોટેડ લાઈન દોરું છું. F થી D ને જોડું છું બેટા. કોને જોડું છું બેટા? F થી D ને. હા, હવે જો હું પહેલો ત્રિકોણ આર્યો લઉં છું બેટા, આર્યો ત્રિકોણ, અને આના ઉપરથી પહેલા મારે B શોધવો પડશે. શું શોધવો પડશે બેટા? B. તો આપણે B શોધ્યો એના એ જ આવશે. કેવી રીતે શોધ્યો તો બેટા બોલો? B કોણ કહેશે મને બેટા? તો ચલો કયો ત્રિકોણ લઈશું આપણે બેટા બોલો? આલે કયો ત્રિકોણ લઈશું આપણે બેટા? થશે ને FED. કયો બેટા? હા, FE. હા બરાબર, બોલો બોલો, જેટલા બોલો એટલે આપણે ખબર પડી જાય. પહેલા હું સમજાવી દઉં આખું બેટા, પછી લખું છું, પછી આકૃતિ નહીં રાખું. જો પહેલો હું ત્રિકોણ કયો લઈશ બેટા? FED. એટલે લોજિકલી વિચારો કે આ મારો કર્ણ થાય, FD શું થઈ જાય? કર્ણ થાય. તો એનો મતલબ B નો વર્ગ બરાબર A નો વર્ગ વત્તા A નો વર્ગ થાય કે ન થાય? એટલે B નો વર્ગ બરાબર શું આવશે બેટા? 2A નો વર્ગ આવશે. ચલો આટલા સુધી આ ખબર પડી ગઈ? આટલા સુધી બધાને બેટા ભાઈ પડી ખબર બધાને? જો આ રહી આકૃતિ FED, એમાં E 90 થાય એટલે FD મારો કર્ણ થાય, એટલે B² બરાબર A² વત્તા A². ચલો હવે બીજી આકૃતિ આને લેવાની છે. જો ચેક કરજો બધા, આ રહી આવશે. આ વચ્ચેનો ભાગ. એટલે જો કયો ત્રિકોણ થશે બેટા? FAD થાય. કયો થાય બેટા? FAD થાય. અને એમાં ખૂણો કયો 90 નો બને? તો D તમારો 90 નો બને. યાદ રાખ, કયો 90 નો બને બેટા? D 90 નો બને. તો ચલો D 90 નો બને તો કર્ણ કયો થાય બેટા? C તમારો કર્ણ થાય. હા, એટલે C² બરાબર A² વત્તા B² થાય. તો A² તો તમારે એમ ના એમ. હવે B² ની કિંમત તમે શોધી લાયા. કેટલી લાયા બેટા? 2A² લાયા કે ના લાયા? હા, તો A² વત્તા 2A² એટલે કેટલા થશે? C² બરાબર 3A² થશે. કેટલા થશે બેટા? 3A². અને પછી આપણે કિંમત લખીશું. બોલો આકૃતિ પરથી જે સમજવાનું છે ખબર પડી બધાને બેટા? ભાઈ ના પડી હોય તો ફરી કહો, હવે મોટી દોરી લખાણ પછી લખીશ. જો બેટા હવે હું નાની દોરું છું. હવે કોઈ મને એવું નહીં કે સાહેબ નાનીમાં ખબર ના પડે, આકૃતિ સમજાવી દીધી, હું બોલું એને સમજવાનું છે બેટા.
ગાભા કાઢને કે આ છોકરીઓ ઓનલાઈન કરી તો ખરેખર મારો જીવ લે છે. ભાઈ હું તો યાદ રાખું છું તોય લોકોને ક્યાં કદર છે આપણી બેટા. કદર હોય તો ઘેર ફી ના મોકલાવો. લો સાહેબ 5,000 રૂપિયા રાખો, તમે ક્યાંથી ખાશો? એવો ઈરાદો જ કોઈને આવે છે? જો બેટા મેં એક આકૃતિ બનાવી, ફરીથી એક વખત આકૃતિ બોલીશ બેટા અને લખીશ એટલે તમને ખબર પડી જાય મારા દીકરાઓ. જો આપણે આ AF બરાબર C લેવાના. જો કાલથી બધાએ કામ કરવાનું બેટા, કાલથી એટલે કાલ તો લેક્ચર નહીં આવે પણ ગુરુવારથી હંમેશા બેટા કામ કરવાનું. તો તમે જ્યારે પણ બેસો છો બેટા એટલે PDF લઈને બેઠો એટલે એક વખત ના હોય તો પેજમાં લખી દો અને સાથે લઈને બેસો બેટા. એટલે શું થશે ખબર? કદાચ કોઈ શબ્દ અહીંયા દેખાય નહીં તો આપણે ત્યાં દેખશો ને એટલે ખબર પડી જશે બેટા. બરાબર? એટલે એવું કામ કરવાનું મારા દીકરા. ચલો આ C લઈશું, આ આપણે B લઈશું બેટા. ચલો પહેલો ત્રિકોણ કયો લેવાના? તો મેં તમને કીધું તો યાદ કરો બેટા. પહેલો ત્રિકોણ અહીંયાથી કયો બેટા? EFD માટે. તો એમાં મેં તમને EFD માં E ખૂણો 90 નો થાય. E 90 નો થાય એટલે થાય બેટા FD² બરાબર થશે બેટા EF² પ્લસ થઈ જશે બેટા તમારો ED². હવે FD એટલે થશે બેટા B નો વર્ગ, આ થશે A વર્ગ વત્તા A વર્ગ, તો B વર્ગ બરાબર 2A વર્ગ. બરાબર? હવે આંકડાની કિંમત b બરાબર √2a કરો કે ના કરો કોઈ ફેર નહીં પડે, મારે એની જરૂર નથી. બીજો ત્રિકોણ અહીંયાથી લઈ લઈશ બેટા. ત્રિકોણ AFD માટે એમાં મેં તમને કીધું D90 થાય બેટા. હવે D90 થાય તો તમારો AF² બરાબર થશે બેટા AD² વત્તા થશે બેટા FD². AF² એટલે C નો વર્ગ, AD એટલે શું થશે બેટા તમારો A નો વર્ગ થશે અને FD એટલે B નો વર્ગ. તો C નો વર્ગ બરાબર A નો વર્ગ. હવે હું આ કિંમત મૂકી દઉં એટલે 2A નો વર્ગ, તો C નો વર્ગ બરાબર 3A નો વર્ગ થાય એટલે C બરાબર √3a થાય. આ પહેલું અહીંયાથી લાવવાનું એટલે C બરાબર શું આવશે બેટા? √3a. હવે ચલો મેં હાલ જ શીખવાડી માં દીકરાઓ કે ભાઈ C બરાબર તો 4R થાય. તો એનો મતલબ શું થઈ ગયો બેટા? 4R બરાબર √3a થઈ ગયો કે ના થઈ ગયો માં દીકરાઓ? થઈ ગયો. તો ચલો કિંમત મૂકો હળો. R ને કરતા બનાવો તો R ને કરતા બનાવો તો R બરાબર √3a/4 થાય અને કોઈ A ને કરતા બનાવે તો 4R/√3 થાય. બોલો આટલા સુધી આવડી ગયું? આટલા સુધી ખબર પડી માં દીકરાઓ? તો ચલો હવે બધાએ પોતાના રફ પેજ ઉપર પેકિંગ ક્ષમતા ગણીને આપે. કા અંતઃકેન્દ્રિત છે એટલે બે પરમાણુ છે. ચલો ગણીને આપો ફટાફટ. ભાઈ કોઈ કોપી નહીં. ચલો બેટા આપણે આવો ભણી ગયા. પેકિંગ ક્ષમતા બરાબર, પહેલા આ તો ભૂલ નથી કરી બેટા. પેકિંગ ક્ષમતા બરાબર ઉપર શું આવશે બેટા? બે પરમાણુઓએ આવશે ને ઓએ રોકેલ કદ ગુણ્યા 100 ભાગ્યા નીચે આવશે બેટા સમઘનનું કદ. ભાઈ 2 ના 4 નહીં લીધા કે એવું ભૂલ તો નહીં કરી બધાએ? બે પરમાણુ આવે તો ચલો બે પરમાણુ એટલે શું થશે બેટા? 2 ગુણ્યા 4/3 પાઈ r ઘન ગુણ્યા 100 ભાગ્યા a નો ઘન થશે માં દીકરાઓ. તો એનો મતલબ ઉપર 2 ગુણ્યા 4 ગુણ્યા પાઈ ની કિંમત 3.14 r ઘન m ના m 100 m ના m નીચે પહેલા 3 લખી દો. હવે a ની કિંમત દેખો બેટા 4r√3 છે. તો એનો મતલબ શું થશે બેટા? આવું થઈ જાય 4r/√3 નો ઘન થાય. તો જવાબ શું આવશે બેટા? 2 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા r ઘન ગુણ્યા 100 ગુણ્યા ઉપર બીજું વધારાનું આવે √3 નો ઘન આવે. છેદમાં આવી જાય બેટા 3 આવે, 4 નો ઘન આવે અને બીજો આવશે r ઘન. પહેલા આવું હોવું જોઈએ બધાને તો સાચું. બરાબર? જો એટલે કોને કોને હા લે બરાબર જ છે. લે કોઈ જગ્યાએ કોઈ ખોટું નહીં બેટા. કેમ આવું કરે છે? હા
बच्चे की जा जान लो કે બેટા √3 નો ઘન એટલે √3 ગુણ્યા √3 ગુણ્યા √3 એટલે √3 ગુણ્યા √3 એટલે 3 અને √3 એટલે થઈ ગયું ના થઈ ગયું માં દીકરા હા બેટા નાના બાળકની તમે જાન લેશો એવું કરો છો આજે એક તો ઓલરેડી ગરમીનું પ્રમાણ વધારે છે મારા ઘરમાં હા ચો ચેક કરો બધા हाँ चेक करमा दीकरा चलो बधा चेक करो हूँ फरीथी रकम बोलू गुणाकार भागाकार करो चलो तो कैल्सी लई लो बधा चलो 2 गुण्या 4 चलो बधा करे 2 गुण्या 4 गुण्या 3.14 गुण्या 100 गुण्या 3 गुण्या 1.73 भाग्या 3 भाग्या 4 भाग्या 4 भाग्या 4 67.90 हाँ तो આપણે અંદાજિત કિંમત રાઉન્ડ ફિગર 68% લખી શકો માં દીકરાઓ બોલો પડી ખબર કે ના પડી પડી આ પાછું ના આવડે બેટા કોઈ તાકાત છે કશું ના આવડે બધું નાત બાર આવડે ડર બેટા બોલો હવે ખબર પડી પડી તો જો ફટાફટ આપણે એક લઈ લઈએ છેલ્લો પ્રશ્ન એ તો ઝડપી આવડી જશે એમાં કઈ સમજવા જેવું નથી એ તો ખાલી બુદ્ધિ વાપરવાની છે બધાય માં દીકરાઓ જો ચેક કરવાનું છે નામ છે આ આદિમ એકમ કોષ એટલે સાદા કહેવાય છે આદિમ એકમ કોષ અથવા સાદા એકમ કોષની સંકુલન ક્ષમતા હવે સાદો એકમ કોષ એટલે બેટા જો ધ્યાન આપીશું બધાને આવડી જશે આમાં એકમાં જ વસ્તુ સમજી લઈશું અને ફટાફટ તમારે મને ગણીને આપવાનું પહેલા તો ચલો મને બધા કહી દો કે ભાઈ સાદો એકમ કોષ લઈએ તો પરમાણુની સંખ્યા કેટલી માં દીકરાઓ 1 વેરી નાઈસ જો હવે આપણે નામ આપતા હતા એમ A B C D E F G અને H કોઈ પણ જગ્યાએ બે પરમાણુ લઈ લેવાના તમને ઈચ્છા થાય એવું નહીં હો અહીંયા મેં લીધા છે એવા નીચે લીધા એવા જરૂરી નથી બેટા નીચે જ લેવા યોર ચોઇસ કોઈ કે સાહેબ હું આરે બે લઈ લઉં જો સમજજો બેટા આ બે પરમાણુ લઈ લો એક આનો પરમાણુ અને એક આનો પરમાણુ બરાબર આ બે પરમાણુ લઈ લે બે કેન્દ્ર તો એનો મતલબ શું થાય મારા દીકરાઓ જો આ એનું હું વ્યવસ્થિત દઉં સોરી હો બેટા થોડી નાની મોટી થઈ ગઈ છે હું વ્યવસ્થિત કરું જો હવે સમજણ પડી જાય કે બેટા આ એનું કેન્દ્ર છે આ પહેલા પરમાણુ આ બીજા પરમાણુ તો આ એક r થાય અને આ બીજો r થઈ જાય કે ના થઈ જાય થાય અને ઓલરેડી આ ધારની લંબાઈ પણ કહેવાય કે ન કહેવાય માં દીકરાઓ તો એનો મતલબ આપણે ધારની લંબાઈ a બરાબર ઓલરેડી તમને શું મળી ગયા 2r મળી ગયા કે ના મળી ગયા અહીંયા ડાયરેક્ટ સંબંધ જ મળી ગયો કે ભાઈ ધારની લંબાઈ બરાબર શું મળી ગયો a બરાબર શું મળી ગયો 2r તો ચલો આપણને સંબંધ મળી ગયો કે ભાઈ આપણે અહીંયા a બરાબર શું યાદ રાખવાનું બેટા બોલો 2r યાદ રાખવાનું કે નહીં યાદ રાખવાનું અને r કે તો શું યાદ રાખવાનું r બરાબર a/2 યાદ રાખવાનું તો ચલો દાખલો ગણી નાખો ફટાફટ બધાને આવડી જાય a અને r મળી જાય તો આવડી જાય ફટાફટ ચલો અહીંયા કશું આવશે નહીં આ સીધે સીધું જ છે હવે કોઈ ખોટું નહીં ગણે હા 52.33 બરાબર મજાનું છે બેટા મેં ના કીધું કે એક દાખલો આવડે વ્યવસ્થિત તો બાકીના ત્રણે ત્રણ એકદમ આવડી જાવું છે બેટા આ સૌથી રીતો સરળ શીખવાડું છું બેટા એટલે આવું થઈ જાય જો સાઈડમાં લખી દો બેટા પેકિંગ ક્ષમતા બરાબર એક પરમાણુએ રોકેલ કદ ગુણ્યા 100 ભાગ્યા સમઘનનું કદ એક પરમાણુ એટલે 4/3 પાઈ r ઘન ગુણ્યા 100 ભાગ્યા a ઘન થઈ જાય બરાબર એટલે એનો મતલબ બેટા 4 ગુણ્યા 3.14 ગુણ્યા r ઘન ગુણ્યા 100 ભાગ્યા છેદમાં 3 અને આપણે એની કિંમત 2r નો ઘન થશે એટલે એનો મતલબ 4 ગુણ્યા 3.14 ગુણ્યા r ઘન ગુણ્યા 100 ભાગ્યા 3 ગુણ્યા 8 અને r ઘન તો r ઘન ગયા જે આવે બોલી જો આ 52.33 એટલે મેં 52.4 લખેલા છે 33 લખો તો પણ ચાલે બોલો ચાલે બેટા બોલો આવડી ગયા ત્રણે ત્રણ દાખલા
જો એમાં આર્યો પૂછાશે તો બેટા 2 ગુણમાં છે, બરાબર, અને પેલા 2 પૂછાશે 3 ગુણના છે. એમાં કેટલી વખત એવું પણ પૂછે છે અંત કેન્દ્રિત વાળો 4 ગુણમાં પણ પૂછાયેલો છે બેટા, બરાબર. એટલે યાદ રાખવાનું, કારણ કે એમાં પેલા 2 ત્રિકોણનો યુઝ થાય છે બેટા, એટલે એ પ્રમાણે એનું માર્કિંગ કરેલ છે. બોલો બધાને